બનાવટથી ભણીએ આપણે. પહેલી બનાવટ ભણવી છે મારે ઓક્સિજનની બનાવટ. કોની બનાવટ ભણવી બેટા? ઓક્સિજનની બનાવટ. કોની બનાવટ ભણવી છે બેટા? ઓક્સિજન. તો બેટા પહેલી એક બનાવટ તો મેં તમને જ્યારે આ ચેપ્ટરની શરૂઆતમાં પહેલી બનાવટ ભણાઈ ત્યારે પણ કીધી હતી, યાદ હોય તો. અને વિભાગીય નિસ્યંદન દ્વારા જ્યારે આપણે હવાનું બેટા પ્રવાહીકરણ કરીએ અને એનું પછી વિભાગીય નિસ્યંદન કરીએ તો મેં તમને કીધું ભાઈ 77.2 કેલ્વિન તાપમાને સૌથી પહેલું બાષ્પ કોણ બની જાય બેટા? નાઇટ્રોજન બાષ્પ બની જાય. એટલે નાઇટ્રોજન જતો રહે, કોણ પડ્યો રહે બેટા? ઓક્સિજન પડ્યો રહે. કોણ પડ્યો રહે બેટા? ઓક્સિજન પડ્યો રહે. એક તો પહેલા એટલે પહેલા પ્રવાહીકરણ દ્વારા મેળવી શકાય. કોના દ્વારા મેળવી શકાય માં દીકરાઓ? પ્રવાહીકરણ દ્વારા. એટલે યાદ રાખો બેટા, ઓક્સિજનના પ્રવાહીકરણ દ્વારા આપણને ઓક્સિજન પ્રાપ્ત થાય. કોના દ્વારા બેટા? પ્રવાહી. એટલે હવાનું હું પ્રવાહીકરણ કરું. આ ભણીને આવ્યા છે, જો યાદ હોય તો નાઇટ્રોજનની બનાવટમાં પહેલી બનાવટ હતી એમાં નાઇટ્રોજન આપણે આ રીતે જ મેળવતા હતા કે ભાઈ પ્રવાહીકરણ કરીએ અને પહેલું અને એનું પછી વિભાગીય નિસ્યંદન કરીએ તો 77.2 કેલ્વિન તાપમાને આપણને શું મળી જાય બેટા? ડાયનાઇટ્રોજન મળી જાય. અને પાત્રમાં 90 કેલ્વિન તાપમાન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી કોણ પડ્યું રહેશે બેટા? ડાયોક્સિજન પડ્યું રહેશે. એટલે જો અહીંયા આપણે કરી શકીએ બેટા તો સૌ પ્રથમ પહેલું વિભાગીય નિસ્યંદન કરીએ તો 77.2 કેલ્વિન તાપમાને ડાયનાઇટ્રોજન બની જાય. પછી તાપમાન હજુ વધારે આપવાનું તો 90 કેલ્વિન તાપમાને કોનું બાષ્પીભવન થશે બેટા? ઓક્સિજનનું થશે. તો એને પછી લઈ લઈએ તો આ રીતે આપણને ઓક્સિજન મળે. પહેલી બનાવટ આ રહી. બીજી બનાવટ એવું કીધું છે બેટા, એક છે પોટેશિયમ પરક્લોરેટ. હા ને, આ બધાને ગરમી આપે. પોટેશિયમ પરક્લોરેટ હોય, પોટેશિયમ મેંગેનેટ હોય, હે ને, ખબર ને? પોટેશિયમ મેંગેનેટ KMnO4. પોટેશિયમ મેંગેનેટ ખબર છે બેટા? પર મેંગેનેટ મેંગેનેટ યાદ છે? KMnO4 કે નથી યાદ? સર ઓમ 6 વાગે જોઈન થશે. ઓકે, એટલે એવું બધા લખ્યા લેજો જેને જ્યારે જોઈન થવું હોય ત્યારે. હવે મારે કાલથી નવો નિયમ લાવવાનો છે કે જેવું ધારો કે 5 વાગે લેક્ચર હોય, 5 વાગે લેક્ચર ચાલુ થાય એટલે હું અહીંયા એક સિસ્ટમ આવે છે, જો તમને ખબર હોય તો ઝૂમમાં એક સિસ્ટમ આવે છે, લોકિંગ સિસ્ટમ. બરાબર, તમે લોક કરી દો પછી તમે દેખાવ નહીં, એટલે 5 વાગ્યા પછી કોઈ જોઈન ના થાય. એટલે કાલથી આપણે આવો નિયમ રાખવાના છે, જે જોઈન થઈ ગયો બરાબર ના થાય લોકિંગ સિસ્ટમમાં. બરાબર, કારણ આ તો પેલું બોડી બોમડી ખેતર જેવું છે, આય રાખે જય રાખે, આય રાખે જય રાખે, જેને જ્યારે આવું હોય ત્યારે. ચલો ડન. તો બેટા દેખો, પહેલી બનાવટ આપી છે ક્લોરેટ, નાઇટ્રેટ અને પર મેંગેનેટ સંયોજનને આપણે ગરમ કરીએ તો પણ આપણને ઓક્સિજન મળે. કયા કયા બેટા? ક્લોરેટ, પછી નાઇટ્રેટ અને પર મેંગેનેટ. શું છે? પોટેશિયમ પર મેંગેનેટ. આપણે નામ કહીએ ને, ખબર ને? પોટેશિયમ પર મેંગેનેટ યાદ છે? કોને કહેવાય પોટેશિયમ પર મેંગેનેટ? એટલે કોણ કહે છે પોટેશિયમ પર મેંગેનેટ એટલે શું? કેટલાને ખબર? પોટેશિયમ પર મેંગેનેટ કોને કહેવાય? કોઈ નહીં? તો K2MnO4 ને પોટેશિયમ પર મેંગેનેટ કહેવાય. K2MnO4 બરાબર, KMnO4 નો ભાઈબંધ. કોનો બેટા? KMnO4. હા, યાદ હતો, KMnO4 નું બેટા. તો આ બધાને આપણે ગરમ કરીશું તો એમાંથી આપણને ઓક્સિજન મળશે. જો બેટા, આ બહુ સરળ પદ્ધતિ છે અને પ્રયોગશાળાની પદ્ધતિ. પ્રયોગશાળામાં એક ટેસ્ટ ટ્યુબ લઈ આ બધા પદાર્થો લઈને ગરમ કરવામાં આવે તો તળ અંદરથી અવાજ આવવાની શરૂઆત થાય કસ નળીમાંથી. એટલે એનો મતલબ ઓક્સિજન રિલીઝ થાય છે. આપણે એની સાબિતી જોઈતી હોય તો શું કરવાનું? તો કસ નળીને આગળ સળગતી દિવાસળી રાખી દઈએ એટલે એ દિવાસળી ભૂરી જ્યોત સાથે શું થાય બેટા? સળગવા લાગે. બરાબર, સળગતી જ રાખવાની. પણ જેવો ઓક્સિજન મળશે એટલે પ્રજ્વલિત કેવી થાય બેટા? વધારે થાય અને એની ફ્લેમ આખી ભૂરી બની જાય, કારણ કે એને મેક્સિમમ માત્રામાં ઓક્સિજન મળે. એટલે ડન. તો પહેલી બનાવટ આવડી. પ્રયોગશાળામાં શામાંથી બનાવવામાં આવે બેટા? ક્લોરેટ, નાઇટ્રેટ અને પર મેંગેનેટને ગરમ કરવાથી. કોને બેટા? ક્લોરેટ, નાઇટ્રેટ અને પર. પણ બેટા એ દરમિયાન કમ્પલસરી એમાં ઉદ્દીપક તરીકે MnO4 વપરાય. MnO2 સોરી, કયો વપરાય બેટા? MnO2, મેંગેનીઝ ડાયોક્સાઇડ. કયો વપરાય બેટા? મેંગેનીઝ ડાયોક્સાઇડ. બીજી બનાવટ સૌથી સરળ કે તમે કોઈ પણ ઓક્સાઇડ સંયોજનો લઈ લો બેટા, કોઈ પણ ઓક્સાઇડ સંયોજનો. એ ઓક્સાઇડ સંયોજનને ગરમ કરીએ તો પણ એમાંથી ઓક્સિજન વાયુ રિલીઝ થાય. એ તો આપણે ભણીને આવ્યા બેટા. તો કોઈ કાર્બનની હાજરીમાં ના ગરમ કરાય. જો ભૂલે છો કે આને કાર્બન અથવા કાર્બન મોનોક્સાઇડની હાજરીમાં ગરમ કર્યો તો જો કાર્બનની હાજરીમાં ગરમ કરીશું તો કાર્બન મોનોક્સાઇડ મળશે અને કાર્બન મોનોક્સાઇડની હાજરીમાં કરીએ તો કાર્બન ડાયોક્સાઇડ મળી જાય. યાદ છે ને? રિડક્શન થઈ જાય બેટા.
પણ આપણે એમનેમ ગરમ કરવાનું. શું કરવાનું બેટા? એમનેમ. કોઈ પણ સાદા ઓક્સાઇડને એમનેમ ગરમ કરીએ તો એમાંથી ઓક્સિજન વાયુ રિલીઝ થાય. પછી આપણે ભણ્યા હતા, યાદ કરો બેટા, જો યાદ આવે તો 11માં નું, બરાબર, કે બેટા આપણે પેરોક્સાઇડ લઈ લઈએ, આ છે ને હાઇડ્રોજન પેરોક્સાઇડ, તો એને આપણે ગરમ કરી એનું વિભાજન કરીએ તો આપણને પાણી અને ઓક્સિજન મળતો હતું. શું મળતો હતો? યાદ હોય તો પાણી અને શું મળતો હતો બેટા? ઓક્સિજન મળતો હતો. અને ચોથું આવી જાય બેટા કે આપણે ગોડું આવ્યું લે, ચલો, અને પાણીનું બેટા વિદ્યુત વિભાજન કરીએ. યાદ રાખો, પાણીનું વિદ્યુત વિભાજન કરીએ, બરાબર, પણ એમાં કમ્પલસરી 2 થી 3 ટીપા તમારે શું મેળવવો પડે બેટા? H2SO4. તો પણ આપણને H2 વત્તા શું મળે બેટા? O2 મળે. એટલે જો આપણને ઓક્સિજન કેટલી પદ્ધતિઓ દ્વારા મળે બેટા? દીપા નહીં દેખાતું બેટા? મારું રેડ સિગ્નલ આવે છે. હું રેડ પહેર્યું છે ને એટલે બેટા આજે મેં રેડ પહેર્યું છે ને એટલે રેડ સિગ્નલ આવે છે. આવ્યું ભાઈ? હવે નેટ આવ્યું? બસ, સારું સારું સારું. કોક દિવસ તો અમે એવા થઈએ ને, તમે રોજ થો તો પછી, હા, રોજ તમારા નેટમાં ઇસ્યુ આવે તો કોઈ વખત મારો વારો આવે ને બેટા. હા, હું દેખાઉં છું બધાને. હવે મારો ને એ તો ઓમનો છે. ચાલો, ઓકે. જો બેટા, તો ડાયઓક્સિજન બનાવવા માટે ધ્યાન આપીશું માં દીકરાઓ. ડાયઓક્સિજન બનાવવા માટેની પદ્ધતિ કેટલી? તો પહેલા મારે કરવું પડે બેટા હવાનું, યાદ રાખવાની પદ્ધતિ બેટા. હવાનું શું કરવાનું બેટા? પ્રવાહીકરણ. અને પ્રવાહીકરણ કર્યા પછી એનું શું કરવાનું બેટા? વિભાગીય નિસ્યંદન. બરાબર. તો મેં તમને કીધું હતું કે ભાઈ 77.2 કેલ્વિન તાપમાને આપણને N2 મળશે અને 90 કેલ્વિન તાપમાને શું મળશે બેટા? O2 મળશે. આ પહેલી પદ્ધતિ. બીજી પદ્ધતિ એને વાત કરી બેટા પ્રયોગશાળામાં. તો પ્રયોગશાળામાં મારે ઓક્સિજન મેળવવો હોય તો શું કરવાનું? તો યાદ રાખવાનું, 3 સંયોજનો યાદ રાખવાના. ક્લોરેટ, બીજો લેવાનો બેટા નાઇટ્રેટ, અને ત્રીજો લેવાનો પરમેંગેનેટ. શું લેવાનો બેટા? પરમેંગેનેટ. તેને MnO2 ની હાજરીમાં શું કરવાનું બેટા? ગરમ. એટલે આપણને ઓક્સિજન પ્રાપ્ત થાય. ત્રીજી એને કીધું બેટા કોઈ પણ સાદા ઓક્સાઇડ લઈ લો. શું લઈ લો બેટા? કોઈ પણ સાદા ઓક્સાઇડ, અને એને ગરમ કરીએ તો પણ મને O2 મળે. ચોથી વસ્તુ આવશે બેટા તો આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડ લઈ લઈએ, એનું વિદ્યુત વિભાજન કરીએ તો આપણને પાણી અને ઓક્સિજન મળે. અને પાંચમી બનાવટ આવે, આપણે પાણીનું વિદ્યુત વિભાજન કરીએ બેટા એસિડિક માધ્યમમાં તો આપણને બેટા H2 અને O2 મળશે બેટા. તો 5 રીતે બનાવી શકાય. બરાબર બેટા? બોલો, યાદ રહી? કઈ હવે દેખાય છે બધાને બેટા? ના દેખાતું તો સૌથી સારું. હા, બસ એવું જ દેખાવું જોઈએ. બસ બસ, મને ગમ્યું. પ્રવાહીકરણ. શું કરવાનું દીકરાઓ? પ્રવાહીકરણ. હવાનું શું કરીશું આપણે બેટા? પ્રવાહીકરણ. પ્રવાહીકરણ કર્યા પછી એનું શું કરીશું બેટા? વિભાગીય નિસ્યંદન. શું કરીશું માં દીકરાઓ? વિભાગીય નિસ્યંદન. તો 77.2 કેલ્વિન તાપમાને N2 મળશે અને 90 કેલ્વિન તાપમાને O2 મળશે. બીજો, પ્રયોગશાળામાં ક્લોરેટ લઈ લો, નાઇટ્રેટ લઈ લો, પરમેંગેનેટ લઈ લો બેટા, એને ગરમ કરો MnO2 ની હાજરીમાં તો પણ ઓક્સિજન મળશે. ત્રીજી બનાવટ સાદા ઓક્સાઇડની ગરમ કરો તો પણ ઓક્સિજન મળે. ચોથી બનાવટમાં એને એવું કીધું છે બેટા, ચોથી બનાવટમાં કે આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડ લઈએ, એનું વિદ્યુત વિભાજન કરીએ તો પણ ઓક્સિજન મળે. અને છેલ્લું બેટા પાણીનું વિદ્યુત વિભાજન કરીએ એસિડિક માધ્યમમાં તો પણ આપણને ઓક્સિજન મળે. બોલો, આવડી જાય કે ના આવડી જાય માં દીકરાઓ? આવડી જાય. તો ચલો હવે મારે ઓક્સિજનની વાત કરું માં દીકરાઓ. ઓક્સિજનની તો ઓક્સિજનના ગુણધર્મો બધાને આવડે માં દીકરાઓ? ઓક્સિજનના ગુણધર્મો. હા, ઓક્સિજનનો કદી કોઈ એક કલર જોયો છે મારા સિવાય? એટલે ઓક્સિજન કલર ના જોયો હોય તો કેવો હોય બેટા? રંગવિહીન હોય. કેવો હોય બેટા? રંગવિહીન. બીજો કેવો હોય બેટા? સ્વાદવિહીન હોય. કેવો હોય બેટા? સ્વાદવિહીન હોય.
એટલે ઓક્સિજન રંગવિહીન છે, સ્વાદવિહીન છે. બીજું, પાણીમાં દ્રાવ્યતા એની બહુ ઓછી છે બેટા. યાદ છે ને, પાણીમાં આપણે એવું ભણીને એપ્રોક્સિમેટલી 4% જ દ્રાવ્ય હોય. કેટલો હોય બેટા? 4. અને જે જલમાં રહેતી વનસ્પતિઓ અને પ્રાણીઓ માટે આવશ્યક છે, એનાથી વધારે હોય તો એ લોકો રહી ના શકે. એટલે કઈક વખત આપણે એવું કરીએ છીએ, માછલીને પાણીમાંથી કાઢીએ એટલે મરી જાય, તો એ બિલકુલ વાક્ય ખોટું છે. એને બહાર કાઢવાથી હવાના ઓવરડોઝથી મરી જાય. કારણ કે બેટા 4% ઓક્સિજન સાથે ટેવાયેલી હોય અને આપણે હવામાં લાવી દઈએ તો 21% ઓક્સિજન મળી જાય, તો એના ઓવરડોઝને કારણે મરી જાય. એ પાણીના કારણે ના મરી જાય. બરાબર? એ આપણને ખબર હોવું જોઈએ. ડન? ઓકે જોશી, કુવામ ખુશી. જોશી બોલતા નહીં હો. જોશી કેમ, શું થયું બેટા? આજ ખાવા નહીં મળ્યું? આજ 2 ઓક્ટોબર એટલે બધા ગાંધી જયંતિ સોસાયટી રાખ્યું, રસોઈ ના બનાવી, એવું જ નહીં થયું બેટા? એવું જ થયું છે ને? હા, મને ખબર પડી તારા મોં ઉપર કે ખાવા મળ્યું નહીં બાપડી. કાલની કોઈ વેઠી રોટલી બાપડી નાપી નહીં. બાપડી શું કરે? આજનું તાજું જ નહીં મળ્યું, કાલની એઠીએ રોટલી બાપડી ના મળી. બોલો, સોસાયટી વાળા બહુ નિર્દયી કહેવાય બેટા. અહીંયા મારા ઘરે આવતી રહે. અહીંયા હું રોજ સવારે છે ને એક ગાયને રોટલી ખવડાવું છું ને એક કૂતરાને રોટલી ખવડાવું છું બેટા. બરાબર? તો કાલથી ગાયને ખવડાવું, કૂતરાને પડી રાખું બેટા. હા બેટા. ના, એ પછી મેનુ ખોરવાઈ જાય બેટા. એક તો ફી આવતી નહીં, ના રોટલી ખાવી એટલે મેનુ ખોરવાઈ જાય બેટા. હા ને, આ લોકો જો ને ફી જ નહીં આપતા બેટા, શું કરીએ? મેં તો સોમવારથી નક્કી કર્યું, જેટલાની ફી આવીને ચોપડો લઈને બેસવાનું, એટલાને જ એડમિટ કરવાના, બાકી લોકો નહીં કરવાના. સોમવારથી નક્કી જ છે. જેની ફી આવી હોય ને એટલાને દેખીને એડમિટ કરવાના. ભાઈ આની ફી આવી છે, ચલો એડમિટ. આની ફી આવી છે, એડમિટ. ના આવી હોય તો એડમિટ જ નહીં કરવાનું. વિડીયો બંધ. વિડીયોની સિસ્ટમ સોમવારથી બંધ. બરાબર? કારણ લોકો ફી જ નહીં આપતા. હા, જો કોઈએ મને બહુ સારી કોમેન્ટ લખી અને એને આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ બેટા કે સાહેબ આવું તો તમે બહુ વખત બોલો છો પણ કંઈ કરતા નથી, તો આપણે રિયલમાં સોમવારથી કરીએ. બરાબર ને? સોમવારથી દેખીએ શું થાય છે. ચલો આ વખત તો હો જ જાય. આ વખત તો હો જ જાય ઇજ્જતથી. બરાબર? હા, સોમવારથી 2-3 નિયમોને હું બિલકુલ સ્ટ્રિક્ટલી ફોલો કરવાનો છું. બધાને સાંભળવા હોય તો સાંભળી લેજે. એક પહેલા જેનો વિડીયો બનશે એને આપણે ઉડાડી દેવાના, એને સીધા વેઇટિંગ રૂમમાં. પહેલો નિયમ. બીજો, જેની ફી નહીં આવી હોય એને જોઈન નહીં કરવાના. ત્રીજો નિયમ, જે ચાલુ લેક્ચર થાય 5 મિનિટ પછી આવે એને જોઈન નહીં કરવાના. આ 3 નિયમોને આપણે સ્ટ્રિક્ટલી ફોલો કરીશું સોમવારથી. બરાબર? સોમવારથી 3 નિયમોને ફોલો કરીશું આપણે. બરાબર? વિડીયો બંધ. ચોથો નિયમ તો ખરો જ, વિડીયો બંધ. બરાબર? વિડીયો પછી મૂકીશું જ્યારે બધાની ફી આવી જાય પછી વિડીયો મૂકવાની શરૂઆત કરીશું. નકર નવી ચેનલ ઉપરથી ચડાવીશું, જેની ફી આવી જાય એને અલગ રાખીશું, એમાં એમને વિડીયો મોકલીશું. એવું કરીશું આપણે. બરાબર? તો ચલો બેટા, એટલે રંગવિહીન, ગંધવિહીન, સ્વાદવિહીન. હવે બધા અંડરલાઈન કરો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ બેટા આપેલો છે. 293 કેલ્વિન તાપમાને તેની પાણીમાં દ્રાવ્યતા 100 સેન્ટીમીટર ઘન. પાણીમાં જો આપી છે 100 સેન્ટીમીટર ઘન પાણી લઈ લો તો એમાં કેટલો ડિઝોલ્વ થાય બેટા? 3.08 સેન્ટીમીટર ઘનની સીમા સુધી દ્રાવ્ય હોય. એટલે એપ્રોક્સિમેટલી અહીંયા એને 3% કીધો છે. કેટલો કીધો છે બેટા? 3% થાય ને. 100માં 3.08 એટલે 3% થાય, એથી વધારે ના થાય બેટા. એટલે એટલો પાણીમાં દ્રાવ્ય હોય જે પાણીમાં રહેતી સજીવ સૃષ્ટિ માટે પર્યાપ્ત છે, એમના માટે ઓછો નથી બેટા. બરાબર? આપણા માટે તો ઓછો કહેવાય, આપણને ચાલે નહીં. બીજું, ઓક્સિજનના સમસ્થાનિકો બધાને આવડે છે. બરાબર? 3 સમસ્થાનિકો છે, O16, O17 and O18. ઓક્સિજનના કેટલા સમસ્થાનિકો બેટા? 3. કયા? O16, O17 and O18. 3 એના સમસ્થાનિકો છે. બરાબર? જો બેટા, હવે આપણને બધાને એક આ વસ્તુની ખબર હોવી જોઈએ અને રિયલમાં ખબર હશે કે બેટા O2 આપણને એવું લાગે ભાઈ ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8. ખબર છે બેટા? ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો થાય બેટા? 8. તો O2 માં ટોટલ ઇલેક્ટ્રોન કેટલા હોય બેટા? O2 માં ટોટલ ઇલેક્ટ્રોન 16 હોય. કેટલા હોય બેટા? 16 હોય. તો આપણને થાય સાહેબ ઓક્સિજન પ્રતિચુંબકીય કે અનુચુંબકીય? તો ઓક્સિજન અનુચુંબકીય છે, એને આપણે સાબિત કરેલો છે. યાદ કરો, આણ્વીય કક્ષા ચિતાર દોરીને આપણે સાબિત કરેલો છે. શું દોરીને બેટા? ચિતાર. અને ચિતાર આપણે દોરતા હતા, એમાં ભલે બેકી સંખ્યામાં એનામાં ઇલેક્ટ્રોન હોય છતાં પણ એ કેવો છે બેટા? અનુચુંબકીય છે. હા, જેને મને મેસેજ લખેલો છે
એની ફી ડન થઈ ગઈ છે બેટા, જેને મને હાલ મેસેજ નાખ્યો એની. ઓકે, એટલે એ ટેન્શન ના લે, તારી ડન થઈ ગઈ છે બેટા. ઓકે, જેને મને હાલ મેસેજ નાખ્યો એની ફી આવી ગઈ છે. ચલો બેટા, ચલો. એટલે જો ધ્યાન આપો માં દીકરાઓ, તો અહીંયા આપણે ધ્યાન આપીશું માં દીકરાઓ. ફરીથી કહી દઉં છું, સમજવા જેવો મુદ્દો છે કે બેટા આપણે આ મુદ્દાને સમજીશું તો કે બેટા બેકી સંખ્યામાં હોવા છતાં અનુચુંબકીય કેમ છે. તો આપણે ભણતા હતા, યાદ કરો કે આપણે 2 પ્રકારના ચિતાર દોરતા હતા, યાદ છે ને બેટા? 1 થી 14 સુધીના ઇલેક્ટ્રોન વાળો અને 15 થી વધારે ઇલેક્ટ્રોન, યાદ છે ને? માટે 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 કારણ કે વાળો, યાદ કરો, 2 ચિતાર હતા આપણા, યાદ છે ને? માટે 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 કારણ કે વાળા ચિતારો હતા. એટલે આમાં કયો આવશે આપણને ખબર છે બેટા, ચિતાર. અને ચિતારના પ્રમાણે દેખવા જઈએ તો O2 બેટા યાદ રાખે, O2 કેવો છે બેટા? અનુચુંબકીય છે. O2 કેવો છે માં દીકરાઓ? અનુચુંબકીય. એટલે આપણે યાદ રાખીશું માં દીકરા. ડન. ચલો, એના પછી હવે જો બેટા તમને બધાને આવડે છે, પાછળનો જે પોઈન્ટ છે બધાને આવડે છે એટલે હું કહી દઉં. ચલો, આપણે 10મા ધોરણમાં આવું ભણ્યા હતા બેટા કે ઓક્સિજન ધાતુ સાથે પણ પ્રક્રિયા કરે, અધાતુ સાથે પણ પ્રક્રિયા કરે. યાદ છે ને કે ધાતુ અને અધાતુના રાસાયણિક ગુણધર્મનો પહેલો ગુણધર્મ કે ડાયઓક્સિજન સાથેની પ્રક્રિયા, કે ધાતુઓ ડાયઓક્સિજન સાથે સંયોજાઈને તેમના અનુવર્તી ઓક્સાઇડ બનાવે છે અને અધાતુઓ પણ ડાયઓક્સિજન સાથે સંયોજાઈને તેમના અનુવર્તી શું બનાવે છે બેટા? ઓક્સાઇડ બનાવે છે. એટલે અધાતુ આ ઓક્સિજન એવી છે કે બેટા ધાતુ સાથે પણ જોડાય છે અને અધાતુ સાથે પણ જોડાય છે. ડન. એને આપી દેજો ચોપડીમાં. એટલે આપણે કોઈ સમીકરણો બધા યાદ રાખવા જરૂરી નથી બેટા, બરાબર? ડન. ઓકે, ચાલો. પણ હવે મારે ભણવું છે આઈએમપી. ટૂંક નોંધ કરી નાખો બેટા. સાદા ઓક્સાઇડ સંયોજનો મળી બેટા, પેજ નંબર 190 પર સાદા ઓક્સાઇડ સંયોજનો આઈએમપી ટૂંક નોંધ મળવી જોઈએ. હું ક્લીન દેખાવું, હું ના બ્લડ દેખાય તો હું એ બ્લડ દેખાવ, નેટ ના આવતું હોય તો. મારો ફોટો દેખાય છે બરાબર? લે મનિયા. બોલો સર. ઓ મનુ માસ્તર, મારો ફોટો દેખાય બરાબર બેટા? બરોબર દેખાય છે તમારો તો. અને બોર્ડ ઉપર હવે બોર્ડ ઉપર તો બ્લર આવે. આજે કઈક 100% પ્રોબ્લેમ થયો છે. વાંધો નહીં, હાલ લખવાનું નથી એટલે ટેન્શન નથી બેટા, બરાબર? જો કેટલા લોકો ધાબે ચડી ગયા છે, હા મારે ધાબે ચડીને ભણાવવું પડશે. અને જો 1 2 3 4 અને 5 જણા એવા છે જેમના વિડીયો બનશે, બરાબર? કેટલા લોકો ખાલી ભણવાનો દેખાવ કરે, ચોપડી આગી પાછી કરીને આપણને બતાવશે કે અમે ભણીએ છીએ. કેટલા લોકો દેખાવ કરવા વાળા પણ છે. હા, ચલો માં દીકરાઓ, તો ધ્યાન આપો. સાદા ઓક્સાઇડ સંયોજનો બહુ સરળ રીત સમજાવો. જો બેટા, જેમાં ડાયઓક્સિજન, જો સાદા ઓક્સાઇડ સંયોજનો કોને કહેવાય? તો જેમાં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -2 હોય. યાદ રાખો, જેમાં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -2 હોય તેવા ઓક્સાઇડ સંયોજનોને સાદા ઓક્સાઇડ સંયોજનો કહે છે. શું હશે? જેમાં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય બેટા? -2 હોય તેવા સંયોજનોને શું કહેવાય બેટા? સાદા. એટલે એમાં જેમાં ઓક્સિજન ડાયઓક્સિજન સ્વરૂપે જોડાય, એટલે O2 સાથે પ્રક્રિયા થાય. કોની સાથે પ્રક્રિયા થાય બેટા? O2 સાથે. એ બધા સાદા ઓક્સાઇડ. હવે જો બધા મને ધ્યાન આપજો, પછી આપણે અપવાદ ભણીએ, સમજજો બેટા. ચલો, આપણે એવું ભણાયા હતા બેટા કે ધાતુના ઓક્સાઇડ, અધાતુના ઓક્સાઇડ અને અર્ધ ધાતુના ઓક્સાઇડ કેવા હોય. આપણે આ વાત આગળ કરી ગયા છીએ. કોઈ મને કહેશે પહેલા અધાતુના ઓક્સાઇડ કયો સ્વભાવ ધરાવે? હંમેશા એસિડિક. વેરી નાઇસ. અધાતુના ઓક્સાઇડ કેવા હોય બેટા? એસિડિક હોય. ધાતુના ઓક્સાઇડ હંમેશા કેવા હોય બેટા? બેઝિક હોય. કેવા હોય બેટા? બેઝિક હોય. અને અર્ધ ધાતુના ઓક્સાઇડ કેવા હોય બેટા? ઉભયગુણી હોય. કેવા હોય બેટા? ઉભયગુણી. એટલે એસિડિક સ્વભાવ પણ ધરાવે અને બેઝિક. પણ દરેક કિસ્સામાં આવું થાય એવું જરૂરી નથી. મેં કાલે પણ કીધું હતું, હંમેશા કહેતો રહીશ અને વર્ષોથી કહેતો આવ્યો છું, અપવાદ બધી જગ્યાએ હાજર હોય. બરાબર ને? કાલે આપણે ચર્ચા કરી હતી, જોશી નિધિ, બરાબર ને? અપવાદ બધી જગ્યાએ હોય કે ના હોય માં દીકરા? હે ને?
કે ના હોય માં દીકા? હા ને, કેટલાને એક ના મળે ને કેટલાક બે બે લઈને ફરે. શું કેવું મન બેટા? મન 100%. મન કે 100%. સાચી વાત. કેટલાક ને મન ના મન જીવન બાપા ને પંચામૃત વાળી ના મળતી હોય. હા ને મન બેટા? મન આ પંચામૃત હોટલ ખુલી ગઈ બેટા કે બા નહીં ખુલી? એમ નહીં, પંચામૃત હોટલ ખુલી કે ના ખુલી એમ? એટલે જમ્યા એક વખત મને લઈ જા ને બેટા એક વખત તો જમાણ. મને એક વખત જમાડ બેટા. એમ તો ડાયો દીકરો છે, એમ તો લઈ જા. અમુક લોકો જેવું ના કરે કે બેટા જમવા જાય ને આપણને એડ્રેસ પણ ના આપે. શું કેવું બેટા? કારણ કે સાહેબ આવી જજો. હા ને ડન. ચલો માં દીકરાઓ, તો જો બેટા અપવાદ આપણે તૈયાર કરવા છે. ફરીથી કીધું બેટા, પહેલા આપણે યાદ રાખવાનું કે પેલા તો ઓક્સાઇડ ની વ્યાખ્યા. સાદા ઓક્સાઇડ એટલે શું? તો જેમાં ઓક્સિજન દ્વિઅણુ સ્વરૂપે જોડાય તેને સાદા ઓક્સાઇડ કહે છે. સાદા ઓક્સાઇડના 3 પ્રકાર: એસિડિક, બેઝિક અને ઉભયગુણી. અને તટસ્થ પણ હોય. તટસ્થ પણ હોય. કેટલાક તો એવા હોય કે ન એસિડિક સ્વભાવ ધરાવે ન બેઝિક ધરાવે. હા, બિલકુલ ન્યુટ્રલ પણ હોય. તો આપણે આ બધાના નામ થોડા થોડા યાદ રાખવાના છે. જો આ ટૂંક નોટ લખવી હોય તો બહુ મજા પડી જાય. કારણ કે અડધું તો એમને આપણને માર્ક્સ મળી જાય. કયા માર્ક્સ મળી જાય? પહેલા એની વ્યાખ્યાનો માર્ક્સ મળી જાય, બીજા એના પ્રકારનો માર્ક્સ મળી જાય, ત્રીજો આપણે એવું લખી જાય ભાઈ કે અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય, ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય અને અર્ધ ધાતુના ઓક્સાઇડ ઉભયગુણી હોય. આના માર્ક્સ મળી જાય. હવે આપણે થોડા અપવાદ યાદ રાખીએ તો પૂરેપૂરા માર્ક્સ મળી જાય માં દીકરાઓ. જો અપવાદ તૈયાર કરાવું છું, અંડરલાઈન કરો માં દીકરાઓ. ચલો એનો બીજો પેરેગ્રાફ દેખી લો બેટા. જો બેટા ત્રીજો પેરેગ્રાફ. જો સામાન્ય માત્રા મુજબ અધાતુના ઓક્સાઇડ સંયોજનો એસિડિક હોય છે એ આપણે ભણી ગયા. પરંતુ જો લખ્યું છે ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતી કેટલીક ધાતુઓના ઓક્સાઇડ પણ એસિડિક લક્ષણ ધરાવે છે. આમ તો અધાતુના જ હોય પણ આ ધાતુ એવી છે કે જે ધાતુના ઓક્સાઇડ એસિડિક છે. અંડરલાઈન કરતો બેટા. Mn2O7, Cr2O3, V2O5. ડન માં દીકરાઓ? ડન ભાઈ. જો એટલા માટે અંડરલાઈન કરાવો છો બેટા, આમાંથી એમસીક્યુ પૂછાય કે નીચેનામાંથી કોણ એસિડિક સ્વભાવ ધરાવે છે કાં તો કોણ બેઝિક ધરાવે. આપણે બેટા ધાતુ સમજીને જવાબ શું લખીને આવીએ? હા, ભૂલ થાય. જો હવે બીજો અપવાદ આપે છે. જો બીજો અપવાદ આપે છે. જો બેટા આપે છે જે ઓક્સાઇડ છે જો પાણી સાથે બેઝ બનાવે છે તેઓ બેઝિક ઓક્સાઇડ છે. જો એનું નામ આપ્યું છે N2O, CO2 અને CO પણ બેઝિક સ્વભાવ ધરાવે છે. હવે જોજો, ધ્યાન આપજો. આ તો ધાતુની વાત થઈ બે ફરીથી. હવે અપવાદ પાછો ચોથો પેરેગ્રાફ દેખો. અપવાદ ફરી આવી ગયો. જો કેટલીક ધાત્વીય ઓક્સાઇડ સંયોજનો દ્વૈત વર્તણૂક ધરાવે. દ્વૈત એટલે ઉભયગુણી, એટલે એસિડિક પણ હોય અને બેઝિક પણ હોય. અંડરલાઈન કરતો એનું નામ છે Al2O3. કયું નામ છે બેટા? Al2O3. કયું નામ છે બેટા? Al2O3. અને તટસ્થ ઓક્સાઇડના નામ તૈયાર કરી નાખો. CONO અને N2O. છેલ્લી લાઈનમાં CONO અને N2O એ તટસ્થ ઓક્સાઇડ છે. બોલો આવડી જાય? તો ચલો મને કોઈ યાદ રાખવામાં શું યાદ રાખવાનું માં દીકરાઓ? બોલો મારે આટલું યાદ રાખવાનું. ફરીથી બોલું છું માં દીકરાઓ, આટલું યાદ રાખો એટલે આવડી જાય. અધાતુના ઓક્સાઇડ કેવા બેટા? એસિડિક. ધાતુના ઓક્સાઇડ કેવા બેટા? બેઝિક. પણ ધાતુના કેટલાક ઓક્સાઇડ એવા છે કે એસિડિક છે. કયા કયા યાદ રાખવાના બેટા? બોલો. Mn2O7, Cr2O3 અને V2O5. યાદ રહી જાય કે ના રહી જાય? બીજું, કેટલાક ધાતુના ઓક્સાઇડ ઉભયગુણી છે. કોણ? Al2O3. અને કેટલાક તટસ્થ સ્વભાવ ધરાવે છે. એના નામ યાદ રાખો. CONO અને N2O. પતી ગયો જવાબ. બોલો આખો પ્રશ્ન આવડી જાય કે ના આવડી જાય માં દીકરાઓ? એને યાદ રાખવાની મેથડ છે. તમે આમાં દેખો અધાતુનો એકે અપવાદ નથી. અધાતુ અપવાદ જ ધરાવતા નથી. દેખો ચેક કરો. અધાતુ હંમેશા એસિડિક હોય. હા, પણ ધાતુઓ દેખો, ધાતુઓ એસિડિક ધરાવે, બેઝિક ધરાવે, ઉભયગુણી ધરાવે. હા, એટલે ધાતુઓ બધી અપવાદમાં વધારે આવી જાય. હો બેટા? હા, એટલે ધાતુઓ બધા વેરિયેબલ હોય. હા ને? ડન. બોલો આવડી ગયું માં દીકરાઓ કે ના આવડી ગયું? 100%. ચલો હવે મારે ભણવું છે બેટા ઓઝોન. ચલો ઓઝોનના નીચે એક શબ્દ લખી દો. ઓઝોનના નીચે એક શબ્દ લખો બેટા. ઓક્સિજનના અપર રૂપો જણાવો. આવો પ્રશ્ન પૂછાય છે. ઓક્સિજનનું ઓઝોનનું નીચે ઓઝોન પોઈન્ટ જે મળ્યો, જો પેલો હોમ વધે તો ઓઝોન મળતું જ નથી. એના નીચે લખ. ઓઝોનની નીચે ઓઝોન શબ્દ છે એના નીચે લખ.
બોલો ઓઝોન આવડું મોટું લખ્યું તો લોકોને મળતું નહીં. બોલો ખરેખર નંબર બદલી નાખો. ઓક્સિજનના અપર રૂપો જણાવો. તો બેટા ઓઝોન એ ઓક્સિજનનું અપર રૂપ છે, યાદ રાખીશું. એટલે કેટલીક વખત શું થાય, આપણે તૈયાર કરીને ગયા હોય ઓઝોન, બરાબર, પણ પ્રશ્ન પૂછવાની પદ્ધતિ બદલે, કારણ કે એને પહેલી લાઈનમાં જ લખ્યું છે ઓક્સિજનનું એક અપર સ્વરૂપ ઓઝોન છે, બરાબર બેટા. એટલે આપણને ખબર હોવી જોઈએ. નહીં તો શું થાય ખબર, આપણે તૈયાર કરીને ગયા ઓઝોન બેટા, એવું ના પૂછે એનું ઓક્સિજનનું અપર રૂપ જણાવે એટલે આપણે બેટા લખ્યા વગર પાછા આવીએ. હનમાં દીકરાઓ, એટલા માટે કહું છું કે અમુક શબ્દો યાદ રાખીશું બેટા. ડન. ઓક્સિજનનું એક અપર રૂપ કયું છે બેટા? ઓઝોન. ચલો કોઈ મને કહેશે, કોઈને આવડતું હોય ને યાદ બાજુમાં લખો બેટા. કારણ લખાવું છું બેટા કે ઓઝોનની બનાવટમાં, ત્યાં જ લખો ચોપડીમાં એટલે આપણને ખબર પડે બેટા. ઓઝોનની બનાવટમાં ધ્વનિહીન વિદ્યુત વિભાર નળીનો ઉપયોગ કરવામાં આવે છે. ઓઝોનની બનાવટમાં ધ્વનિહીન વિદ્યુત વિભાર નળીનો ઉપયોગ કરવામાં આવે છે. સમજાવો. ડન. જો પેલા સમજાવી દઉં છું, ધ્યાન અહીંયા હોવું જોઈએ બેટા. લખાઈ ગયા પછી ખરેખર ગીતો જોરદાર બનાવે ને બધા. અમુક ગીતો તો મસ્ત બને. આ નાની ડબુડીએ બહુ ગીતો હારા ગાય છે ને, જૂના જૂના. નેહા કક્કર, નાની ડબુડી. ચલો બેટા, ઓકે. દીપા હસી લીધું. કેમ દીપા હસી માં દીકરા? તેલા એની હાઈટ જ ક્યાં છે લે? એ મેદાનમાં ઉભી રાખી હોય તો નાના બાળકોમાં ખોવાઈ જાય. રિયાન બી હરખો લાગે. ડન. તો જો બેટા કેમ લેવામાં આવે ધ્વનિહીન વિદ્યુત વિભાર નળી? જો બેટા ઓઝોનની બનાવટમાં આપણે ધ્વનિહીન વિદ્યુત વિભાર નળી ન લઈએ તો શું થાય? જો અહીંયા ધ્યાન આપો, બોર્ડમાં એટલા માટે સાચવી રાખીશું બેટા કે જેવો આપણને ડાયઓક્સિજન માંથી બેટા ઓઝોન મળે અને જો ત્યાં ધ્વનિ થોડી પણ હાજર હોય, એટલે ધ્વનિની હાજરી હોય, તો તરત ઓઝોનનું બેટા વિઘટન થઈ જાય અને આપણને પાછો શું મળી જાય બેટા? ડાયઓક્સિજન મળી જાય. શું મળી જાય બેટા? ડાયઓક્સિજન. એટલે ધ્વનિની હાજરીમાં એનું શું થાય છે બેટા? ઓઝોનનું વિઘટન થાય છે. અને એટલા માટે તમને ના ખબર હોય, આપણે આવું બોલી ગયા બેટા. અણુ પરીક્ષણ એ સૌથી વધારે, હા, ક્લોરીન પછી સેકન્ડ નંબર, પહેલો નંબર ક્લોરીન આવે, એના પછી અણુ પરીક્ષણ એ સૌથી વધારે ઓઝોન સ્તર માટે ખતરારૂપ છે. કેમ? યસ, અહીંયા જવાબ મળી ગયો. અણુ પરીક્ષણમાં સૌથી વધારે ધ્વનિ હોય અને ધ્વનિની હાજરીમાં ઓઝોનનું વિઘટન થઈ જાય અને એમાંથી શું બની જાય બેટા? ઓક્સિજન બની જાય. એટલે ત્યાં ઓઝોનના ગાબડા પડે. શું પડે? ઓઝોનના ગાબડા. અને ઓઝોનના ગાબડા કરે પડે તો સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણો સીધા જ ક્યાં આવે બેટા? પૃથ્વીની સપાટી ઉપર આવે અને જેનાથી આપણને નુકસાન થાય. કોઈને ખબર છે આ પારજાંબલી કિરણો એક જ પ્રાણી જોઈ શકે? ઓનલી ફોર સિંગલ પર્સન. આપણે નામ દીધું હતું, કોઈને યાદ હોય તો? એક જ, ઓનલી ફોર વન. કોઈને યાદ હોય તો? બાયોલોજી વાળા, આ તમારો વિષય આવ્યો બેટા, ઝૂલોજી નો. કૂતરો ના જવું લે, ઓમનું નામ બોલી દેવાનું ગમે ત્યાં. હા, શું કે છે? ભાઈ જે બોલે છે એનું કઈ વ્યવસ્થિત બોલો ને, મને સંભળાયું. શું? જીબ્રા? એટલે આ જીબ્રા કયું બોલ્યું? આ કયું જીબ્રા બોલ્યું? આ કયા જીબ્રા એવું વાત કર્યું? હા, રિયા તો તૈયાર થઈ બે. રિયા બેટા બર્થડે છે આજે? તો પાડોશીના ઘેર એમ નહીં, પાડોશીના ઘેર કે સારું જમવાનું બનાવ્યું છે બેટા? એટલે પાડોશી ઘેર બને તો આપણે સારા કપડા પહેરીને જઈએ ને, હાય હેલો કરવા જઈએ તો બેઠા હોય થોડી ડીશ મળી જાય તો કામ થઈ જાય આપણું. અને રિયાન તો શું અડધી રોટલી આપું તો પેટ ભરાઈ જાય બાપડી. એની ચો વધારે જોઈએ? એ તો 50 ગ્રામ ગોટામાં 3 દાડા ચાલે.
રિયાન 50 ગ્રામ ગોટા 3 દિવસ ચાલે. મારા જેવા કિલો ગોટા ઓછા પડે ખાવા બેઠો હોય તો. હું કિલો ગોટા એમનેમ ખાઈ જાઉં, ખાલી એમનેમ. ના ડન. ચલો ડન માં દીકરાઓ, કોઈ મને જવાબ ના આપ્યો. નામ છે બેટા મધમાખી. શું છે બેટા? મધમાખી. યાદ રાખજો, ઓનલી ફોર મધમાખી સિંગલ એવું પર્સન છે કે જે પાર જાંબલી કિરણોને જોઈ શકે, એના સિવાય બીજી કોઈની તાકાત નથી બેટા. બોલો, ખબર પડી બેટા? તો અહીંયા ધ્વનિહીન વિદ્યુત વિભાર નળી લેવાનું રીઝન આપણને ખબર પડી ગઈ કે બેટા ઓઝોનની બનાવટ જે ઓક્સિજનમાંથી થાય છે, જો ધ્વનિહીન આપણે વિદ્યુત વિભાર નળી ન લઈએ તો તરત જ ઓઝોનનું વિઘટન થઈને આપણને શું મળી જાય બેટા? ઓક્સિજન મળી જાય. હા, એના કારણે આપણે ધ્વનિહીન વિદ્યુત વિભાર નળી લેવા. ચલો છેલ્લું પેરેગ્રાફ અંડરલાઈન કરો માં દીકરાઓ. એમાં જો એને આપ્યું છે, બહુ અગત્યનો એમસીક્યુ છે બેટા. જો ઓઝોનની સાંદ્રતા 10%થી વધુ જરૂરી હોય તો ઓઝોનિત્રોની બેટરીનો ઉપયોગ કરી શકાય. હવે આપણને થાય સાહેબ આ ઓઝોનિત્રો એટલે શું? શબ્દ લખ્યો છે બહુ, ઓઝોનાઇઝર. બરાબર, બેટરીનો ઉપયોગ કરી શકાય. હા, આ અમુક શબ્દો તો અથોડા પડે, અને જો આ બધા શબ્દો તમે વાંચ્યા ના હોય ને બેટા તો 100% એક્ઝામમાં તો કદી યાદ ના આવે, કદી એ ના આવે. હા બેટા, જો બેટા એનો મતલબ કે જે જગ્યાએ મારે ઓઝોનની સાંદ્રતા 10%થી વધારે જોઈતી હોય બેટા, યાદ રાખો, જે જગ્યાએ કોઈ એવું વાતાવરણ મારે નિર્માણ કરવું હોય કે જ્યાં ઓઝોનની સાંદ્રતા મારે 10%થી વધારે જોઈએ તો એના માટેની આ સ્પેશિયલ બેટરી આવે છે જે ઓઝોનનું નિર્માણ કરે છે. યાદ રાખજો, શું કરે છે બેટા? ઓઝોનનું નિર્માણ કરે છે. એટલા માટે એનું નામ આપ્યું છે બેટા. જો જેમ આપણે યાદ કરો, વલ્કેનાઇઝ્ડ રબર કોને, વલ્કેનાઇઝેશન કોને કહેતા હતા? તો વલ્કેનાઇઝ્ડ રબર મેળવવાની પદ્ધતિને વલ્કેનાઇઝેશન કહેતા હતા. એમ અહીંયા ઓઝોનિત્રોનો મતલબ શું થાય? ઓઝોન મેળવવાની પદ્ધતિને ઓઝોનિત્રો કહેવાય. એના માટેની બેટરી આવે બેટા, એની સ્પેશિયલ, કે જે બેટરીની સાપેક્ષમાં તમારે જેટલી માત્રામાં ઓઝોન મેળવવો હોય એટલી માત્રામાં તમે ઓઝોન શું કરી શકો બેટા? ઉત્પાદન કરી શકો. ખબર પડી બેટા? એટલે શબ્દોને સમજીશું બેટા તો વધારે. હવે જો આગળ અંડરલાઈન કરો બેટા. તથા શુદ્ધ ઓઝોનની ફરતે પ્રવાહી ઓક્સિજન ધરાવતા પાત્રમાં સંઘનિત કરી શકાય છે. જો શુદ્ધ ઓઝોનને જ્યારે પણ એકઠો કરવો હોય તો એની આજુબાજુ તમારે કોનું વાતાવરણ તૈયાર કરવું પડે બેટા? પ્રવાહી ઓક્સિજન. કોનું બેટા? પ્રવાહી ઓક્સિજન. એ સિવાય શુદ્ધ ઓક્સિજનને સંગ્રહી શકાય નહીં. એટલે બધા શબ્દો બેટા યાદ રાખજો, નહીં તો એમસીક્યુમાં હથોડા જે સિવાય કઈ નહીં પડે. મેં કીધું એમસીક્યુમાં ઓછા માર્ક્સ આ બધા ચેપ્ટરોમાં કેમ આવે? તો એવા શબ્દોનો ઉપયોગ કરે બેટા આપણે બધા અટવાઈ જઈએ. બરાબર માં દીકરાઓ? બોલો, આવડી ગયું? જો હવે ગુણધર્મમાં દેખીએ છીએ બેટા. ગુણધર્મમાં બીજું કશું તૈયાર કરવાનું નથી, પણ એના રંગ દેખો. આપણને ઓઝોનના રંગ ઉપરથી ખબર પડી જાય ઓઝોનની અવસ્થા કઈ હશે તે. જો પહેલી લાઈન ચેક કરો, જો મળી બેટા. શુદ્ધ ઓઝોન આછો વાદળી વાયુ રંગનો હોય, ઘેરો વાદળી હોય તો પ્રવાહી, અને જાંબલી કાળો હોય તો ઘન હોય. દેખાય? એટલે આપણને પૂછાય બેટા. અને એના પછીની ત્રીજી લાઈનમાં જતા રહો. 100 ભાગ પ્રતિ મિલિયન થી વધુ થાય ઓઝોનની માત્રા તો શ્વાસ લેવામાં પ્રતિકૂળતા થાય છે, જેનાથી માથાનો દુખાવો, ઉબકા આવવા જેવી અસરો થાય છે. એટલે ઉબકા બેટા એક જ રીઝનથી ના આવે, આ રીઝન પણ છે ઉબકા આવવાનું. એટલે કોઈ ઉબકા આવવાનું એક જ રીઝન સમજે તો એના માટેનું બીજું પણ રીઝન છે. ઉબકા આના કારણે પણ હોઈ શકે, ઓઝોનની માત્રા વધી જાય તો પણ હોઈ શકે બેટા. અને 100 ppm કરતા વધી જાય ઓઝોનની માત્રા તો એ ઉબકા આવે. એટલે ઉબકા આવવાનું એક કારણ ના હોય, બરાબર? કેટલાય કારણો હોય. હા, બીજું કારણ અમને જાણવું છે તો ફેનીને ફોન કરી દે બેટા, એ જણાવશે ઉબકા આવવાનું બીજું કારણ શું. મને શું કેવું બેટા? મન વિસ્તારમાં સમજાવ. બરાબર. ચલો બેટા, હવે ઓઝોનમાં બીજી કઈ જરૂર નથી, પણ ઓઝોનનું આ વસ્તુ હું જે દોરું છું એ બધા દોરી દે બેટા. બરાબર? હા, કદાચ 11માનું કોઈને યાદ રહી ગયું હોય તો બરાબર વાત છે, ન રહી ગયું હોય તો હું એક આ દોરું છું બેટા ઓઝોનનું. યાદ કરો, લુઈસ બંધારણ દોરું છું, એનું બધાએ ધ્યાન આપવાનું છે બેટા. લુઈસ બંધારણ, બરાબર? એની સાથે સાથે એનું સંસ્પંદન સૂત્ર પણ દોરું છું. સંસ્પંદન સૂત્ર અને એની બંધ લંબાઈ પણ લખું છું બેટા. 3 વસ્તુ સાથે બતાવું છું. ડન? તો ચલો બધાનું ધ્યાન અહીંયા બેટા. જો આપણે આવું ભણતા હતા કે બેટા ઓક્સિજન લઈ લઉં તો એના જે આ 6 ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષાના, એ આ એક ઓક્સિજન ના આવા, બીજો ઓક્સિજન હું અહીંયા લઈ લઉં તો બેટા એના 6 આપણે આવા બતાવીશું.
જોજો ધ્યાન આપજો, અને ત્રીજો ઓક્સિજન લઈ લઈશ તો એના 6 હું અહીંયા મૂકીશ. ભાઈ આ સમજજો બધા બેટા. ડન. તો આના કારણે બેટા એક આવું સ્ટ્રક્ચર નિર્માણ થાય. O લઈ લઉં તો અહીંયા 2 ઇલેક્ટ્રોનની ભાગી થાય ડબલ બોન્ડ O આવશે બેટા. અહીંયા આપણને ખબર છે કે આ બંધ કયો આવશે, તો મેં તમને શીખવાડી તો યાદ કરો, આવા તીરવાળો તો એને આપણે નામ લખી દઉં બેટા, યાદ હોય તો સવર્ગ સહસંયોજક બંધ. યાદ આવે છે માં દીકરાઓ કે નથી આવતું? કારણ કે એક જ તરફથી ઇલેક્ટ્રોનની ભાગીદારી છે. દેખો, એકની ખાલી કક્ષક અને બીજાની પૂર્ણ ભરાયેલી કક્ષક વચ્ચે બંધ બને તો એને આપણે સવર. એના કારણે આના ઉપર પ્લસ ચાર્જ નિર્માણ થાય અને આના ઉપર કયો ચાર્જ નિર્માણ થાય બેટા? માઇનસ ચાર્જ નિર્માણ થાય ને. કે આના કાયદેસર દ્વિબંધ બનાવવો જોઈએ, એના જગ્યાએ એને ત્રિબંધ બનાવ્યો. એને ઇલેક્ટ્રોનનું દાન કર્યું, ઇલેક્ટ્રોનનું દાન કર્યું એટલે પ્લસ ચાર્જ, આને ઇલેક્ટ્રોન સ્વીકાર્યો એટલે એના ઉપર કયો ચાર્જ આવી જાય બેટા? માઇનસ ચાર્જ આવી જાય. ડન. યાદ રહ્યું? હવે જો કોઈ આવું પણ બનાવે, કોઈ કે ના સાહેબ મારે આ પાર્ટનરશિપ આબા છે ને આવી કરવી છે, તો આનું બીજું સંસ્પંદન સૂત્ર આવું પણ શક્ય ખરું કે નહીં બધા? કોઈ આબા જ આવું બતાવે અને આબા ડબલ બોન્ડ બતાવે તો પણ અહીંયા બેટા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ લખીશું બેટા. હું રહી ગયું છે, અહીંયા 2 આવશે, અહીંયા 4 આવશે અને અહીંયા 6 આવશે. ડન. કોઈ આવું પણ બતાવે માં દીકરા તો એ આ પ્લસ ચાર્જ આ માઇનસ ચાર્જ એટલે આના 6 આવા બેટા, બરાબર, આના 4 અને આના ઉપર આ 2. ડન. પણ આપણે આ બંનેનું ભેગું સંસ્પંદન સૂત્ર દોરી દઈએ તો આપણે આવું દોરતા હતા, યાદ કરો. ઓક્સિજન લઈ લો બેટા, આ એક બંધ અહીંયા, એક બંધ અહીંયા, અને આપણે બીજો ડોટેડ લાઈન થી બંધ બતાવતા, એટલા માટે ભાઈ ઓક્સિજન નોનસ્ટોપ દ્વિબંધ છે. એકના ઉપર બીજો શું થાય છે બેટા? ઘડીકમાં આ બાજુ પર તો ઘડીકમાં પેલી બાજુ. યાદ આવ્યું કે ના આવ્યું બેટા? યાદ આવ્યું? તો જો બેટા અહીંયા બંધ લંબાઈ કે અહીંયા બેટા O બોન્ડ બહુ હોય તો એની બંધ લંબાઈ છે બેટા 148 પિકોમીટર, બરાબર. અને અહીંયા હોય છે બેટા 121 પિકોમીટર ડબલ બોન્ડમાં. પણ કાયદેસર એની છે બેટા 145 સોરી માં દીકરા 100 કાયદેસર એની બંધ લંબાઈ છે બેટા 128 પિકોમીટર. કેટલી છે બેટા? 128. એટલે તો બંધ લંબાઈ પણ બધાની બતાવી છે. એટલે O ડબલ બોન્ડ O ની બંધ લંબાઈ 121 પિકોમીટર, O સિંગલ બોન્ડ O ની બંધ લંબાઈ બેટા 145 પિકોમીટર, પણ ઓઝોનમાં બંધ લંબાઈ 128 પિકોમીટર હોય બેટા. આપણે યાદ રાખીશું. રહેશે બેટા કે નહીં રે? ચાલો ઓકે ડન. દોરાઈ ગયું? ના હોય તો ફોટો ખેંચી લો બેટા, फोटो ખેંચી લે ओम हाँ नहीं तो बड़ा पछताओगी તે આના દુગર પછી દુરવાનો આ તો પસ્તાવો આવ્યો જ ના થાય બેટા. વિડીયો નહીં મૂકવાના આજથી ના નહીં કીધું તો ચાલો કંડીકરા તો ધ્યાન આપજો. હવે મારે ભણવું છે બેટા, ધ્યાન આવો. આજે આપણે પૂરું કરી દેવાનું, 16મો સમૂહ પૂરો કરવાનો છે, ફાઇનલ છે, બરાબર થઈ જાય આવો છે. ચલો બેટા હવે સલ્ફરના અપરૂપો આપેલા છે, થઈ જશે, પેજ ટર્ન કરવાની જરૂર નથી. સલ્ફરના અપરૂપો ભણવાના છે, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફ્યુરિક એસિડ ભણાવો એટલે પૂરું. મને એટલી ખબર છે, યસ સાચો જ છું, બરાબર. એટલે પછી આપણે 17મો સમૂહ કાલે ભણીશું. 17મો અને 18મો નાના છે. ચલો બેટા જો બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ કે બેટા સલ્ફરના અપર રૂપો તમે બધા ભણીને આવ્યા છો, યાદ હોય તો 11th સલ્ફરના 2 અપર રૂપો હતા, યાદ છે બેટા? સલ્ફરના 2 અપર રૂપો, હોમ્બિક સલ્ફર અને મોનોક્લિનિક સલ્ફર. કયો બેટા? હોમ્બિક સલ્ફર અને મોનોક્લિનિક સલ્ફર. અહીંયા એને હોમ્બિક સલ્ફર આગળ નવો શબ્દ વાપર્યો, પીળો હોમ્બિક સલ્ફર, બરાબર, જેને આલ્ફા સલ્ફર નામ આપ્યું છે. શું નામ આપ્યું છે બેટા? આલ્ફા સલ્ફર. અને મોનોક્લિનિક સલ્ફરને બીટા સલ્ફર નામ આપ્યું છે. શું નામ આપ્યું છે બેટા? બીટા સલ્ફર. એટલે ચલો બધા થઈ જો અહીંયા એકદમ ઈઝી ટૂંકનો શીખવાડી દઉં, એકદમ ઈઝી આવડી જાય, ચોપડીમાં જોવાની જરૂર નથી. ધ્યાન અહીંયા હોય તો કામ તમારું મારું બંનેનું આસાન થઈ જાય, બરાબર. આ એક સિસ્ટમ છે, એને યાદ રાખવાની. ચલો પહેલા યાદ રાખો બેટા, સલ્ફરના કેટલા અપર રૂપો બેટા? 2. કેટલા બેટા? 2. કયા કયા બેટા? હોમ્બિક સલ્ફર અને મોનોક્લિનિક સલ્ફર. હોમ્બિક માટે બીજો શબ્દ વાપર્યો, પીળો હોમ્બિક સલ્ફર. ભાઈ
આમાં ર સાયલેન્ટ રહે, યાદ રાખજો, રહોમ્બિક ના બોલતા, હોમ્બિક બોલાય બેટા. ર સાયલેન્ટ રહે. હા ને, કેટલાકમાં આપણે સાયલેન્ટ રહેવું જોઈએ, નહીં તો કામ બગડી જાય. અને કેટલાકમાં વાઇબ્રેટ મોડ ઉપર રહેવું જોઈએ, અને કેટલાકમાં આપણો વોઇસ ખુલવો પણ જોઈએ. એટલે પરિસ્થિતિને આધે આપણે વર્તવું જોઈએ. હા ને, હકીકત છે ને. એટલા માટે બે કહેવત છે, ન બોલવામાં 9 ગુણ, અને બીજી કહેવત છે, બોલે એના બોર વેચાય. ઓમ અત્યારથી મને શીખવાડે છે ઘરમાં સાયલેન્ટ રહેવું સારું. બોલો, અત્યારથી પ્રેક્ટિસ કરે છે બેટા. એક્સપિરિયન્સ થઈ ગયા, અત્યારથી જ એક્સપિરિયન્સ લાગે. હા, સાચી વાત બેટા. તારો બેસ્ટ મિત્ર ખરો ને બેટા, એટલે તું કઈ શીખવાડતો હોય તો ભલા આદમી. સર એ મને શીખવાડે, શું હું એને શું કામ શીખવાડું? એવું? સાચી વાત. હા, ઓમે બધાને બગાડી દીધા નહીં બેટા. લવ ગુરુ નામ પાડી તારું. બોલો, તારું નામે મળ્યું નવું. ચલો મારા દીકરા ભાઈ, જો આ બધી વસ્તુઓ છે એ ગમ્મત સ્વરૂપે કરીએ છીએ, ખાલી વચ્ચે આપણે થોડા મગજ ફ્રેશ થઈ જાય એટલા માટે. એટલે કોઈ બધા સાચું ન માની દેતા. હા, ઓમ તું ખાસ સાચું ના માનતો ને તો પાછું ઉપાધિ આવશે બેટા. બરાબર, ચલો ઓકે. ચલો ઓકે, ચો બેટા, હવે મારે ભણવું છે અગત્યનું સલ્ફરના અપરૂપો 2 કીધા બેટા, હોમ્બિક સલ્ફર અને મોનોક્લિનિક સલ્ફર. હોમ્બિક સલ્ફર એટલે આલ્ફા સલ્ફર, અને મોનોક્લિનિક સલ્ફર એટલે બીટા સલ્ફર. જો તમારે એક ટેમ્પરેચર યાદ રાખવાનું છે, કશું યાદ રાખવાનું નથી, જો આટલું યાદ રાખવાનું, 369 કેલ્વિન. જો ધ્યાન આપજો બેટા, કયું ટેમ્પરેચર યાદ રાખવાનું બેટા? 369 કેલ્વિન. જો અહીંયા ધ્યાન આપો, હવે કોઈ ત્યાં દેખશો નહીં. જો અહીંયા ઈઝી શીખવાડી દઉં બધાને, બરાબર? એટલે કામ તમારું મારું બંનેનું આ. જો બેટા, 369 કેલ્વિન કરતા નીચા તાપમાને હંમેશા હોમ્બિક સલ્ફર આપણને સ્થાયી અવસ્થામાં મળે. યાદ રાખીશું બેટા. શું યાદ રાખીશું બેટા? 369 કેલ્વિન કરતા નીચા તાપમાને આપણને હોમ્બિક સલ્ફર હંમેશા સ્થાયી અવસ્થામાં મળે, અને 369 કેલ્વિન કરતા ઊંચા તાપમાને હંમેશા આપણને મોનોક્લિનિક સલ્ફર, યાદ રાખીશું બેટા, મોનોક્લિનિક સલ્ફર સ્થાયી અવસ્થામાં મળે. તો પહેલો પ્રશ્ન થાય, સાહેબ એક્ઝેક્ટ 369 કેલ્વિન તાપમાન હોય તો શું થાય? તો આપણને આલ્ફા વત્તા બીટા બંનેનું મિશ્રણ મળે. બરાબર? એટલે હોમ્બિક સલ્ફર અને મોનોક્લિનિક સલ્ફર, એટલે જેને આપણે રેસેમિક મિશ્રણ કહેતા હતા. કયું કહેતા હતા બેટા? રેસેમિક મિશ્રણ. પહેલી આટલી ખબર પડી ગઈ. જો એને યાદ રાખવાની બહુ સરળ રીતો છે બેટા. આ રીતે યાદ રાખ્યો તમારું કામ આસાન થઈ જશે. પહેલું ટાઇટલ લખી દેવાનું કે બેટા સલ્ફરના 2 અપરૂપો છે, હોમ્બિક સલ્ફર અને મોનોક્લિનિક સલ્ફર. પછી લખી દેવાનું 369 કેલ્વિન કરતા નીચા તાપમાને હોમ્બિક સલ્ફર સ્થાયી અવસ્થામાં મળે છે, જ્યારે 369 કેલ્વિન કરતા ઊંચા તાપમાને કોણ બેટા? મોનોક્લિનિક સલ્ફર સ્થાયી અવસ્થામાં મળે છે, જ્યારે 369 કેલ્વિન તાપમાને હોમ્બિક અને મોનોક્લિનિક સલ્ફરનું મિશ્રણ મળે છે. ડન? લખી શકાય બેટા? લખી શકાય. બીજું, જો આ બંનેના અણુસૂત્રો સમાન હોય, જો ધ્યાન આપજો બેટા, અણુસૂત્ર સમાન હોય તો એનો મતલબ બંનેના રાસાયણિક ગુણધર્મો કેવા હોય બેટા? બોલો, સમાન હોય. અણુસૂત્રો સમાન છે માટે રાસાયણિક ગુણધર્મો કેવા થાય બેટા? સમાન થાય. પરંતુ આ બંનેના, યાદ રાખીશું માં દીકરાઓ, ભૌતિક ગુણધર્મો જુદા જુદા છે. કયા ગુણધર્મો બેટા? ભૌતિક ગુણધર્મો જુદા. કઈ રીતે? તો યાદ રાખવાનું બેટા, આલ્ફા સલ્ફર અષ્ટફલકીય આકાર ધરાવે બેટા. આલ્ફા સલ્ફર કયો બેટા? અષ્ટફલકીય. જ્યારે બીટા સલ્ફર એ સોયાકાર આકાર ધરાવે. કયો આકાર ધરાવે બેટા? સોયાકાર આકાર. યાદ રાખીશું બેટા, અણુસૂત્રો સમાન છે એટલે રાસાયણિક ગુણધર્મો સમાન હોય, પરંતુ ભૌતિક ગુણધર્મો જુદા જુદા છે. એનો મતલબ આલ્ફા સલ્ફર અષ્ટફલકીય આકાર ધરાવે છે, જ્યારે બીટા સલ્ફર કયો આકાર ધરાવે બેટા? સોયાકાર આકાર. પહેલા તો આટલું લખીને ઉભા થઈ જવાનું, પછી બાકીની બેની અલગ અલગ વાત કરવાની પડી. એટલે પહેલા પેરેગ્રાફમાં આટલું જોઈએ. બોલો, પહેલો પેરેગ્રાફ આવડી ગયો બધાને? ટેમ્પરેચર સાથે ખેલવાનું છે. જેને ટેમ્પરેચર સાથે ખેલતા આવડી ગયો એનો પહેલો પેરેગ્રાફ કમ્પ્લીટ સાચો પડી જાય બેટા. ડન? જો બીજા પેરેગ્રાફમાં તમારે શું કરવાનું છે? તો બંનેના ગલનબિંદુ ઉત્કલન બિંદુ જે આપેલા છે લખી દો, એટલે કામ મારું પૂરું. જો અંડરલાઈન કરાવી દો, કરી નાખો.
બીજા પેરેગ્રાફમાં જો લખવાનું છે એમાં પહેલું કાઢો હોમવિક સલ્ફર વાળું આપી બેટા જો જેનું ગલન બિંદુ છે બેટા 385.8 કેલ્વિન વિશિષ્ટ ઘનતા આપેલી છે 2.06 ડન થઈ ગયું ઓકે એના પછી નીચે આવી જાઓ બેટા જો મોનોક્લિનિક સલ્ફર એનું ગલન બિંદુ છે 393 કેલ્વિન અને એની ઘનતા છે બેટા 1.98 ડન બોલો આવડી ગયું કે ના આવડી ગયું માં દીકરાઓ આવડી ગયું ઓકે હવે વાત આવે બનાવટ આવડી ગયું જો બીજામાં આર્યું લખવાનું છે જો પહેલા પેરેગ્રાફમાં આર્યું લખવાનું મેં લખાયું બોર્ડ ઉપર બીજા પેરેગ્રાફમાં બંનેનું ગલન બિંદુ અને ઘનતા જોઈએ ત્રીજા પેરેગ્રાફમાં બનાવટ શું કરવામાં આવે તો જો હું આખી બનાવટ આપી દઉં છું બધા ધ્યાન આપીશું બેટા તો બેટા પહેલા સૌ પ્રથમ સલ્ફરનું રોલર લેવાનું રોલર સલ્ફર એટલે ખબર છે કોઈને બેટા રોલર સલ્ફર એટલે એનો મતલબ નળાકાર સ્વરૂપે ઘન સલ્ફર આપ્યો હોય એનું રોલ બનાવી દેવાનું એને સૌ પ્રથમ શું કરવામાં આવે બેટા ગરમ કરવામાં આવે શું કરવામાં આવે ગરમ આ રોલર સલ્ફરને ગરમ કરીશું એટલે પહેલો તમને મળશે બેટા આલ્ફા સલ્ફર મળે અને આલ્ફા સલ્ફરને હું ગરમ કરું તો મને કયો સલ્ફર મળશે બેટા બીટા સલ્ફર મળશે કયો મળશે બેટા બીટા સલ્ફર ડન કેટલા તાપમાને ગરમ કરવાનું તો તાપમાન આપણને ખબર છે આપેલું છે 369 કેલ્વિન કેટલું લેવાનું 369 કેલ્વિન કારણ કે બેટા દેખો 369 કેલ્વિન સુધી પહોંચતા પહેલો તમને કયો મળી જશે રસ્તામાં આલ્ફા અને આનાથી વધારે ગરમ કરીશું તો આપણને કયો મળી જશે બેટા બીટા મળી જશે બોલો પડી કે ના ખબર પડી આ એને યાદ રાખવાની પદ્ધતિ આખી સલ્ફર ના પર રૂપો તૈયાર થઈ જાય કશું યાદ રાખવાની જરૂર નથી બોલો આવડી જાય ફર્સ્ટ ક્લાસમાં દીકરાઓ કે ના આવડી ગયું હા બધાને યાદ રાખવાની કોઈ રીતો હોય બેટા એને એ રીતે યાદ રાખશો ઝડપથી બીજું કે આ બંને સલ્ફર હોય બેટા સલ્ફર એ આ બંને ભલે આલ્ફા હોય બીટા હોય કે આ સલ્ફર હોય એ હંમેશા કાર્બન ડાયસલ્ફાઇડમાં દ્રાવ્ય છે યાદ રાખીશું બેટા શામાં દ્રાવ્ય છે બેટા કાર્બન ડાયસલ્ફાઇડમાં દ્રાવ્ય છે બાકીના બધામાં પાણીમાં તો બિલકુલ અદ્રાવ્ય છે બેટા કારણ કે સલ્ફરની બનાવટ જ પાણીમાંથી મેળવવામાં આવે પાણી દ્વારા એને મેળવવામાં આવે પૃથ્વીના પેટાળમાંથી બરાબર એટલે સલ્ફર પાણીમાં બિલકુલ અદ્રાવ્ય છે બેન્ઝીન એમાં થોડા બહુ ઓછા પ્રમાણે દ્રાવ્ય છે જ્યારે કાર્બન ડાયસલ્ફાઇડમાં સંપૂર્ણ દ્રાવ્ય છે ડનમાં દીકરાઓ બોલો આવડી જાય બોલો બધાને ચાક્કા જેવું આવડી ગયું ના આવડી ગયું બેટા આવડી ગયું 100% સલ્ફરના ભાઈ આ પૂછાયેલી તો સૌથી વધારે કોઈ પૂછાયેલું ટૂંકનો આ ચેપ્ટરમાંથી તો આ રહી છે સલ્ફરના અપરૂપ હોવાનું હા એટલે તમે સમજ બેટા મેં તમને કીધું કે પેપર કાઢવા વાળા કોઈ એવા નિર્દય પણ હોતા નથી હા પણ યાદ રાખીશું બેટા થોડી તૈયારી આપણી હોવી જોઈએ તો ચલો એ આવડી ગયું હવે આવી જાઓ બેટા હા બાજુમાં આપેલું છે સલ્ફર ડાયોક્સાઇડની બનાવટ તો જો અડધી બનાવટ તો તમને એમનેમ આવડી જાય જો બધાનું ધ્યાન મારી તરફ હોવું જોઈએ ચલો ભુંજન પદ્ધતિ યાદ છે ભુંજન પદ્ધતિ સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુનું ઓક્સિજનની હાજરીમાં આપણે દહન કરીએ બેટા તો આપણને શું મળે બેટા સલ્ફર ડાયોક્સાઇડ મળે કે ના મળે એટલે જો એક બનાવટ તો આપણને આવડી ગઈ હું હજુ કહું છું જેટલું જો તમે વ્યવસ્થિત વિચારો બેટા વિચારીએ ને આપણે જેટલું એટલું આપણને સરળતાથી બીજી બનાવટે આવડી જાય કે બેટા આપણે સલ્ફર લઈએ અને સલ્ફરને ડાયોક્સિજનની હાજરીમાં ગરમ કરીએ તો પણ આપણને શું મળે બેટા સલ્ફર ડાયોક્સાઇડ મળે શું મળે બેટા સલ્ફર ડાયોક્સાઇડ મળે એટલે બે બનાવટ તો મારી એમનેમ થઈ ગઈ બેટા કઈ તો ભુંજન વાળું લખી દો તો આપણે અહીંયા લખી શકીએ કે ભાઈ સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને હવાની હાજરીમાં લાંબા સમય સુધી ગરમ કરતા આપણને સલ્ફર ડાયોક્સાઇડ પ્રાપ્ત થાય છે બીજું લખી દેવાય કે સલ્ફરની ડાયોક્સિજન સાથે પ્રક્રિયા થતા પણ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ પ્રાપ્ત થાય છે એટલે બે બનાવટો તો બધાને આવડી ગઈ માં દીકરાઓ કે ના આવડી ગઈ જો એટલે તમને કઈ આવડી ગઈ પહેલી બનાવટ આવડી ગઈ ડન પછી આવડી ગઈ બેટા દેખો ત્રીજી બનાવટ તમારી ચોપડીમાં આપી છે દેખાય છે ઔદ્યોગિક રીતે સલ્ફાઇડ અયસ્કોની ભુંજન ઉપનિપજ તરીકે મળે છે મળી બેટા કે ના મળી તો બીજી બનાવટ આપણે ખાલી યાદ રાખવાની છે કઈ યાદ રાખવાની બીજી બેટા તો બીજીમાં સૌથી સરળ કીધું કે ભાઈ પ્રયોગશાળામાં સલ્ફાઇટ શબ્દ યાદ રાખ્યો બેટા જો મેં ફરીથી કીધું છે સલ્ફાઇડ સલ્ફેટ અને સલ્ફાઇટ ત્રણ વસ્તુ અલગ અલગ છે બરાબર બેટા સલ્ફેટ એટલે SO4 2- સલ્ફાઇડ એટલે S2- અને સલ્ફાઇટ એટલે SO3 2- થાય એટલે જો ડન ટ બદલાઈ જાય તો અર્થનો અનર્થ થઈ જાય માં દીકરા દેખાય ડન ટ બદલાય એમાં તો અર્થનો અનર્થ થઈ જાય હા ને એટલે યાદ રાખવાનું એ તો અમે ને ભૂંડન ભૂંટ
બદલાઈ જાય કે ના બદલાઈ જાય? હું ભૂંડ એટલે ભૂંડ એટલે શું થાય? ભૂસું થાય, ગોડા. અને ભૂંડ એટલે પ્રાણી છે. તને ખબર નહીં એનો મતલબ તું કે મને ખબર નહીં. તને ભૂંડ કહેવાય, ભૂંડ ના કહેવાય. ચલો બેટા, આવડી ગઈ બધાને? તો જો સલ્ફાઇડની સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી આપણને સલ્ફર ડાયોક્સાઇડ મળે. તો ચલો ફટાફટ સલ્ફર ડાયોક્સાઇડની બનાવટ મને કોઈ કહેશે? ફટાફટ કઈ આવશે? સલ્ફરની ડાયોક્સિજન સાથે પ્રક્રિયા થતા સલ્ફર ડાયોક્સાઇડ મળે છે. સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુનું હવાની હાજરીમાં લાંબા સમય સુધી ગરમ કરતા શું મળે છે? સલ્ફર ડાયોક્સાઇડ મળે છે. અને સલ્ફાઇડની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થતા પણ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ પ્રાપ્ત થાય છે. જો બેટા, આ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ગળું રૂંધે અને તીવ્ર ઉધરસ આવે તેવી વાસ ધરાવે. હા, એનાથી ગળું રૂંધાય બેટા, અને આપણને ઉધરસ આવે. એટલે સલ્ફર ડાયોક્સાઇડ આપણને જો અંદર જાય, એટલે કેટલીક ઉદ્યોગોમાં આપણે જઈએ જે સલ્ફરનું ઉત્પાદન થતું હોય ત્યાં આપણે જઈએ તો આપણને હંમેશા ઉધરસ આવે, ખાંસી આવે. અને આ જમાનામાં તો આપણે જ્યાં લોકો ખાંસી આવે તો ઊંધું સમજી બેઠે કે ભાઈ કોરોના થયું. અને વાસ્તવમાં આપણને સલ્ફર ડાયોક્સાઇડની ખાંસી આવી હોય. લોકો કોરોનામાં ખપાવી દે અને ઉપાધિના પોટલા આવી જાય. એટલે અમુક સમય તો શું થાય બેટા, વાસ્તવમાં હોય જુદું અને દેખાય જુદું. જન આપણે ઉબકાની વાત કરી, ઉબકા ક્યારે આવે? ઓઝોનની માત્રા વધી જાય તો ઉબકા આવે. પણ આપણે એકદમ ઉબકા આવે, લોકો પાછું એનું ખોટું અર્થઘટન કરે કે ભાઈ આને તો ઉબકા આયા. હે ને? હા બેટા, શું થયું? હું તો કઈ બોલતો નહીં. મેં તને કદી કીધું તને ઉબકા આયા એવું બેટા? નેટ જ જતું રહ્યું. આવા દો નેટ આવી ગયા. મેં ક્યારે તને કીધું ઉબકા આયા બેટા? બોલ. અને મેં ક્યારે અર્થઘટન ખોટું કાઢ્યું? હા બેટા, ભાઈ દિવસે મને સમય મળશે, હું ફ્રી હશું એ દિવસે 100% હું થોડું વધારે ભણાવીશ હવે બેટા. બરાબર? શુક્રવારે તો મેં ફાઇનલ કર્યું છે, દર શુક્રવારે 5:30 થી ભણાવવાનો છું. બરાબર? 7 સુધી. એટલે શુક્રવારની 3 લિંક આપણી ફાઇનલ છે. બરાબર? ચલો બેટા, હવે ધ્યાન આપો બેટા. જો આના રાસાયણિક ગુણધર્મોમાં કંઈ સમજવા જેવું નથી, પણ જસ્ટ આપણા નોલેજ માટે આપણે યાદ રાખી દઈએ. જો પહેલો આપણે, કારણ કે બેટા કદી પણ આજ સુધીનો રેકોર્ડ છે, આના રાસાયણિક ગુણધર્મો કદી પૂછાયા નથી, કોઈ સમીકરણમાં એનો ઉપયોગ નથી, કોઈ જગ્યાએ એનો MCQ બનતો નથી. એટલા માટે હું એમાં માથાકૂટ કરતો, પણ એક વખત ખાલી દેખી લઈએ બેટા કે જો સલ્ફર ડાયોક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા થાય તો સલ્ફ્યુરસ એસિડ મળે. શું મળે બેટા? સલ્ફ્યુરસ એસિડ મળે. કારણ કે આપણને ખબર SO2 વત્તા H2O તો H2SO3 થાય. શું થાય બેટા? H2SO3, જેને આપણે સલ્ફ્યુરસ એસિડ કહીએ છીએ. કયો કહે? કોઈ પણ એસિડનું નેમ શું કે છે? છોકરી કઈક પૂછે છે. છોકરી ભણવા દે લે. વેદાંશી કહી દે ને બેટા, એના કરતા હું વાંચું એના કરતા. નીટ એરર આવી પાસે મજા નહીં આવતી. નીટ એરર આમ ભણવા મજા ના. વેદાંશી બોલી જા બેટા. વેદાંશી શું પૂછતી હતી બેટા? કઈ મારવાની વાત કરતી હતી? તે કઈક લખ્યું હતું, મને કોઈ પણ એસિડ નું નામ લઈને મારો એવું લખ્યું હતું. શું બોલી ભાઈ? એ બોલે ને કોઈ એમાં રિપીટ કરી દેવું, કારણ કે એટલું ધીમી બોલી જાય ને એટલું સ્પીડમાં બોલી જાય છે કે મારા કાન એને ગાળી શકતા નથી. કેટલા લોકો સ્પીડી બોલ્યો. મારે ભાઈબંધને તો હિરેન કરીને, એ અત્યારે શિક્ષક છે, પ્રિન્સિપાલ છે, દીપા એટલું સ્પીડમાં બોલે ને, મેં આજ સુધી કદી એને પહેલા વાક્યમાં સમજ્યો જ નથી. આજ સુધી ને જે કેટલે ફોન કરે ને તો હું કહું તું ધીમું બોલ પહેલા. એટલું સ્પીડમાં બોલે. હું એને કરતા મિસી તો બોલે ખબર પડી જાય છે. લે હું એને રોજ પૂછું. હા ને, મારો બેસ્ટ ફ્રેન્ડ પ્રિન્સિપાલ છે અત્યારે. બરાબર? હા, હું એકલો જ અહીંયા રહી ગયો છું. બાકી બધા મારી સાથે ભણવાવાળા બહુ આગળ નીકળી ગયા છે.
બહુ આગળ હકીકત છે. મારો એક મિત્ર હા અમે મળ્યા. હા, અને એક મિત્ર તો એટલો આગળ નીકળી ગયો કે મને આજે જ ખબર પડી. એને જૈવિક ખાતરની ફેક્ટરી છે, બોલો. અને એનું ખાતર, એ જૈવિક ખાતર 24 રાજ્યોમાં એક્સપોર્ટ કરે છે. એટલે મેં કીધું હારા, મને કીધું અંદર નોકરી રાખ્યો હોય તોય મોટો આગળ આવી જોત પેલા. મેં કીધું કે મારો અંદર ખાલી સરે કેટલા જન્મોના પુણ્યના કર્મો કર્યા છે કે આ જન્મમાં કેટલા પાપ કર્યા છે એમ કે એમાં આ ગોડા જેવું મળ્યું. ચલો ઓકે, જો બેટા હવે યાદ કરો બેટા. તો હવે બીજી બનાવટ આપી છે બેટા સોડિયમ હાઇડ્રોક્સાઇડ. જો આપી છે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથે સોડિયમ સલ્ફાઇડ આપશે બેટા. અને બીજી કીધી છે બેટા સલ્ફર ડાયોક્સાઇડ સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ પણ બનાવે. શું બનાવે બેટા? સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ. નીચેના બે હું ફરીથી કહું છું બેટા, કોઈ આમાં મગજ દોડાવતા નહીં અને ખોટો સમય વેસ્ટ ના કરતા. હું એ ઓપિનિયનનો છું આ બધા માટે. પણ હવે આઈએમપી કહું છું એ કરી નાખો. ફરજિયાત 100% આવડવું જોઈએ. 194 ઉપર છેલ્લું ટોપિક, સલ્ફરના ઓક્સો એસિડ બંધારણ એના નામ મળ્યા બધાને બેટા? મળ્યા? તમારે જે નિશાની કરવી હોય કરી નાખો, જે કરવી હોય. હા, દેખાય છે બેટા? નીચે આપેલા છે બેટા. આ ખાસ તૈયાર કરવાના છે, કોઈએ શરમ રાખ્યા વગર. દરેકને આવડતા હોવા જોઈએ. બરાબર? ડન? ઓકે. જો થોડું હવે હું બોર્ડ ઉપર એક પ્રશ્ન ચલાવું છું. એ પ્રશ્નને હું મારી રીતે મેં બનાવ્યો છે, જરા બધા દેખી લેજો. બરાબર? અને એ પ્રમાણે પછી લખી દેજો બેટા. ઓકે, જો બધાનું ધ્યાન બોર્ડ ઉપર હોવું જોઈએ. હું કોઈને તકલીફ નહીં બેટા? ઓક્સો એસિડમાં સલ્ફરના ઓક્સાઇડ દોરીને તૈયાર કરવાનું છે. ફરી કહી દેજો, બને ત્યાં સુધી 2 થી 3 વખત લખજો બેટા, તો જ આવડશે, નહીં તો નહીં આવડે. એ પાક્કું કહું છું. એક આગળ પણ આપે હતા, યાદ છે ને? આગળના એક પેજ ઉપર આવા બંધારણ મેં આપે હતા. 15મા સમૂહનો છેલ્લો પ્રશ્ન હતો. દીપા માથું ખંજવાડ્યા વગર, બરાબર? લમડે હાથ દીધા વગર. હા, દીપા માથે લમડે હાથ દીધા કે આ માથાની દવા આવી પાછી. હા ને? અરે હું બંધારે. ઓકે, હવે બોર્ડમાં જો તાણે થોડું. બરાબર? જો બેટા મારે ભણાવવું છે બેટા, બધાનું ધ્યાન બોર્ડ તરફ જોઈએ. H2SO4 સલ્ફ્યુરિક એસિડની બનાવટ. બરાબર? સલ્ફ્યુરિક એસિડ બનાવવા માટે સંપર્ક વિધિનો ઉપયોગ થાય. બરાબર? કોનો ઉપયોગ થાય બેટા? સંપર્ક વિધિ. મારું એક સૂત્ર છે, 2 મિલે નયા એક ખીલે. યાદ રાખવાનું, 2 મિલે નયા એક ખીલે. બરાબર? હા, એસ હા હારો પડજો છે. ઓમ કે હમ દો હમારે દો, એમને પહેલા 2 ધડાકે આવી ગયો, મળ્યા વગર આવી ગયો. હારું નંગ છે આ મને પણ લે મન આને કઈ સમજાય લે કે હમ દો હમારે દો બસ, એવું કે છે. એક બસમાં 56 હોય, 2 બસમાં 126 હોય, 112. બરાબર ભાઈ? જો આપણે નહીં ભાઈ, અહીંયા 2 મિલે નયા એક ખીલે, આ સિદ્ધાંત ઉપર આ સંપર્ક વિધિ રચાયેલી હોય બેટા. કઈ રીતે? તો જો બેટા ધ્યાન આપીશું બેટા. સલ્ફર ડાય, જો આપણે લખવાનું પણ હું ફરીથી કહી દઉં, હું જે પ્રમાણે અહીંયા સમીકરણો લખું છું એ પ્રમાણે જ તમારે વાક્ય રચના લખતા જવાનું, સમીકરણો લખતા જવાનું. એટલે પહેલું વાક્ય સમીકરણ, વાક્ય સમીકરણ, વાક્ય સમીકરણ, કશું જરૂર નથી. બધાનું ધ્યાન અહીંયા એટલે આવડી જશે. પહેલા શીખી લો પછી લખો બેટા. કે સલ્ફર ડાયોક્સિજન સાથે સંયોજાઈને સલ્ફર ડાયોક્સાઇડ બનાવે છે. ચલો બધાએ બોલવાનું, સલ્ફર ડાયોક્સિજન સાથે સંયોજાઈને સલ્ફર ડાયોક્સાઇડ બનાવે છે. શું છે? સલ્ફર ડાયોક્સિજન સાથે સંયોજાઈને સલ્ફર ડાયોક્સાઇડ બનાવે છે. આ સલ્ફર ડાયોક્સાઇડની વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં, શું છે? આ સલ્ફર ડાયોક્સાઇડની વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં ડાયોક્સિજન સાથે પ્રક્રિયા થતા સલ્ફર ટ્રાયોક્સાઇડ મળે છે. શું મળે છે બેટા? સલ્ફર ટ્રાયોક્સાઇડ મળે છે. જો આને બેલેન્સ કરવું હોય તો અહીંયા 2 અને અહીંયા 2 ગુણી દો. થઈ ગયું? થઈ ગયું બેટા? થઈ ગયું? જો હવે ધ્યાન આપજો, અહીંયા ત્રીજી લાઈનમાં બહુ જ વ્યવસ્થિત સમજીને લખવાનું છે, અહીંયા સમજાવવાનું છે.
કે બેટા આ સલ્ફર ટ્રાયોક્સાઇડ, ધ્યાન આપીજો, આ સલ્ફર ટ્રાયોક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને સલ્ફ્યુરિક એસિડ ન બનાવે તે માટે, જો આમ તો આનાથી પણ સલ્ફ્યુરિક એસિડ મળી જાય છે, દેખાય છે બેટા બધાને કે સલ્ફર ટ્રાયોક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી, પણ તો તમને થાય સાહેબ અહીંયાથી મળી છે તો આગળ શું કરવા જવું પડે, પણ આ જે સલ્ફ્યુરિક એસિડ મળે છે એ નિમ્ન પ્રકારનો અને હલકી ગુણવત્તા વાળો મળે છે. કયો બેટા? નિમ્ન પ્રકારનો અને હલકી ગુણવત્તા. કેટલા હોય ને આપણામાં પણ હલકા હોય, એવી ગુણવત્તા વાળો મળે, એ ચાલે નહીં. બરાબર? ડન બેટા. તો એટલા માટે વાક્ય રચના યાદ રાખજો, સલ્ફર ટ્રાયોક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી સલ્ફ્યુરિક એસિડ ન બનાવે તે માટે સલ્ફર ટ્રાયોક્સાઇડને આ H2SO4 ના દ્રાવણ વડે, એટલે થોડું H2SO4 નું દ્રાવણ લેવાનું, એના વડે શોષી લેવાનું. શું કરવાનું? H2SO4 ના દ્રાવણ વડે શું કરવામાં આવે છે? શોષી લેવામાં આવે છે. આથી તેનું ઓલિયમમાં રૂપાંતર થાય છે. આનું નામ યાદ રાખીશું બેટા, ઓલિયમ. આપણે આગળ પણ બોલીને આવ્યા છે બેટા, ધ્રુમાયમાન સલ્ફ્યુરિક એસિડ. યાદ હોય તો બેટા શું બોલાય બેટા? ધ્રુમાયમાન સલ્ફ્યુરિક એસિડ. ડન. ડન. ફરીથી ત્રીજું વાક્ય ફરીથી બોલું છું મારા દીકરાઓ, સમજી લો. સલ્ફર ટ્રાયોક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી સલ્ફ્યુરિક એસિડ ન બનાવે તે માટે સલ્ફર ટ્રાયોક્સાઇડને સલ્ફ્યુરિક એસિડ વડે શોષી લેવામાં આવે છે. આથી તેનું ઓલિયમમાં રૂપાંતર થાય છે. આ ઓલિયમની, ધ્યાન આપીશું બેટા, આ ઓલિયમની પાણી સાથે પ્રક્રિયા થતા સલ્ફ્યુરિક એસિડ પ્રાપ્ત થાય છે. આ ઓલિયમની પાણી સાથે પ્રક્રિયા થતા સલ્ફ્યુરિક એસિડ પ્રાપ્ત થાય છે. બોલો, બનાવટ આવડી જાય કે ના આવડી જાય? આ સૌથી સરળ રીત શીખવાડી દીધું. આની યાદ રાખવાની પદ્ધતિ છે બેટા. બોલો, બોલી દો એક વખત બેટા, ફરીથી બેટા, બધા ધ્યાન આપી દો બેટા. શું હશે? સલ્ફર ડાયોક્સિજન સાથે સંયોજાઈને સલ્ફર ડાયોક્સાઇડ બનાવે છે. આ સલ્ફર ડાયોક્સાઇડની વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં ડાયોક્સિજન સાથે પ્રક્રિયા થતા સલ્ફર ટ્રાયોક્સાઇડ મળે છે. આ સલ્ફર ટ્રાયોક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી સલ્ફ્યુરિક એસિડ ન બનાવે તે માટે તેને સલ્ફ્યુરિક એસિડ વડે શોષી લેવામાં આવે છે. આથી તેનું ઓલિયમમાં રૂપાંતર થાય છે. આ ઓલિયમની પાણી સાથે પ્રક્રિયા કરતા સલ્ફ્યુરિક એસિડ પ્રાપ્ત થાય છે. આ ફોટો ખેંચવો હોય તો ખેંચી લો. ખીચ મેરી ફોટો. ગીતો કેવા બનાવે ને, ગમે તે લાગુ પડી જાય ને. ખરેખર ગીતો બનાવવાના મારે એવું ગીતો બનાવવાનું શરૂ કરવું છે. મહિમા, આપણે ગીતો બનાવવાનું શરૂ કરીએ નહીં? ઓમના ઉપર પહેલું ગીત બનાવીએ. મન તારું શું કેવું બેટા? આ ઓમના ઉપર પહેલું ગીત બનાવો બેટા. હા, પહેલું એના ઉપર 2-3 આલ્બમ સોંગ બનાવી દો આપણા. આ ઓમ જે દિવસ તને મળી ગયો મનિયા, એ દિવસ તને ખંચેરવાનો છે બરોબર નો. અરે સર, હું એ જ કહું, આ મને મળે ને તો હું એને ખંચેરું દોડું. કેમ ભાઈ? ડન. કઈ બી વાતમાં ફકીર ફકીર જ કરશે કોઈ દાડો. ફકીર કેમ? ફકીર લે, ફકીર તો સારા કહેવાય બેટા. ફકીરનું કામ સારું છે. ફકીર એ સમાજની અશુદ્ધિઓને શુદ્ધમાં રૂપાંતર કરવાનું કાર્ય કરે બેટા. ચાલો, ડન. જો બેટા, એના પછી એને આકૃતિ બનાવીને એવો આખો પ્રશ્ન આપે છે, પણ આપણે આકૃતિ બનાવવાની જરૂર નથી. પાછળ ગુણધર્મમાં, આના ગુણધર્મમાં બેટા કશું યાદ રાખવાનું તમારે નથી, કોઈએ નહીં, કશું નહીં, કોઈ મગજ બગાડતા નહીં. ફરી પણ હા, ખાસ એના ઉપયોગો તૈયાર કરજો મારા દીકરાઓ. એના કારણ બેટા એવું કહેવાય, યાદ રાખજો બેટા, કિંગ ઓફ કેમિકલ એટલે સલ્ફ્યુરિક એસિડ. જ્યારે કિંગ ઓફ કેમિકલ છે, એને રસાયણોનો રાજા કહેવાય. સલ્ફ્યુરિક એસિડને રસાયણોનો રાજા કહેવાય. રીઝન કે મેક્સિમમ ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણની પ્રોડક્ટ માટે
સૌથી વધારે વપરાતું કોઈ રસાયણ હોય તો એ છે બેટા સલ્ફ્યુરિક એસિડ. એટલા માટે એને કિંગ ઓફ કેમિકલ કહેવાય. શું કહેવાય બેટા? 10મામાં આવતું હતું કારણ યાદ હોય તો કે સલ્ફ્યુરિક એસિડને રસાયણોનો રાજા કહે છે. તો એના ઉપયોગો લખી દેવાના એટલે આપણને જવાબ મળ્યા કે આ કારણથી એને રસાયણોનો રાજા કહે છે. એટલે ઉપયોગોના ઉપર એક કારણ લખી દો બેટા. ઉપયોગો આપે છે ને એના ઉપર કારણ લખી દો કે સલ્ફ્યુરિક એસિડને રસાયણોનો રાજા કહે છે. સમજાવો. સલ્ફ્યુરિક એસિડને રસાયણોનો રાજા કહે છે. સમજાવો. ડન. આટલા સુધી રાખીએ. મળીએ.